Namaskar and welcome to this online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, presenting the lecture of Business Organization and Management. વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનના લેક્ચરમાં આપણે મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટનું ડિસ્કશન કરી રહ્યા હતા. આપણું જે પહેલું ચેપ્ટર કે પહેલું યુનિટ છે એ લાંબુ છે થોડું. એમાં આપણે ઉત્પાદન ક્ષેત્રની સૌપ્રથમ વાત કરી, એમાં બહુ બધા સબ પોઈન્ટ્સ હતા, એનું ડિસ્કશન કર્યું. દેન આપણે સર્વિસ સેક્ટર, સેવા ક્ષેત્રની વાત કરી, અને હવે આપણે આ જે ધંધાકીય વિકાસ માટે સરકારના સહયોગથી મુકાયેલા અભિયાનો અને કાર્યો છે, મૂવમેન્ટ એન્ડ સ્ટેપ્સ ટેકન અંડર ડિફરન્ટ ગવર્મેન્ટ પ્લાન ફોર ધ ડેવલપમેન્ટ ઓફ બિઝનેસ, એમાં જે 7 પોઈન્ટ છે એની પણ 1 બાય 1 ચર્ચા કરી રહ્યા છીએ. જેમાં આપણે 2 પોઈન્ટ પહેલાં ટેકનોલોજીકલ ઇનોવેશન એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ પૂરા કરી લીધા છે, અને થર્ડ પોઈન્ટ આપણે જે છે એ કન્ટિન્યુ છે અત્યારે મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ. આ જે ચેપ્ટર છે એમાં થોડુંક જે છે એ સાયન્સ, લો આ બધું પણ આવે છે, અને આ જે છે એ લેટેસ્ટ જે કંઈ ગવર્મેન્ટ ચેન્જીસ કરી રહી છે રિગાર્ડિંગ ઇકોનોમી કે મેન્યુફેક્ચરિંગ સેક્ટર એન્ડ ઓલ, એ બાબતનું છે. એટલે થોડુંક તમને ટેકનિકલ લાગશે. સાયન્સ, લો આ બધાના નવા નવા શબ્દો આવે છે. ઘણા બધા શબ્દો આપણા ગુજરાતી મીડિયમમાં પણ ઇંગ્લિશમાં જ આવે છે. એ શબ્દ હું તમને ગુજરાતીમાં સમજાવતી જાઉં છું જ્યાં પણ આવે છે ત્યાં. આઈ હોપ કે તમને જે છે એ આ જે કંઈ ટોપિક આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ એ સમજાઈ રહ્યા છે. છતાં પણ જો ન સમજાય તો એઝ યુઝ્યુઅલ હું વિડીયોના એન્ડમાં મારું મેલ આઈડી તમને આપું છું, એમાં તમે મને મેલ કરીને પૂછી શકો છો ઇફ ન સમજાતું હોય તો. બટ મેલ્સ અને વિડીયોમાં કમેન્ટમાં જે છે એ તમારી કમેન્ટ્સ હું વાંચું છું કે યુ આર અન્ડરસ્ટેન્ડિંગ ધીસ સબ્જેક્ટ વેરી વેલ એન્ડ યુ આર એન્જોયિંગ ધ લર્નિંગ ઓફ BOM. So it appreciates me to give my best in teaching this subject BOM and to teach beyond it. So thank you for that and let's start. મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ જે છે એમાં આપણે એ યોજનાની શરૂઆત કઈ રીતે થઈ, અગાઉની કઈ યોજના હતી કે જેનું રિપ્લેસમેન્ટ આ યોજના છે, સરકારના જે છે એ કયા મુખ્ય ઉદ્દેશો હતા આ યોજનાની શરૂ કરવા પાછળ, આ બધી ચર્ચા આપણે કરી. ત્યારબાદ મેઇન ઓબ્જેક્ટિવ્સ ઓફ મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ, મુખ્ય ઉદ્દેશો આ યોજનાના, એ પણ આપણે ડિસ્કસ કર્યા. દેન આપણે પ્રપોઝલ્સ, દરખાસ્તો, મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ અંડરમાં કઈ કઈ પ્રપોઝલ્સ મૂકવામાં આવી હતી, દરખાસ્ત હતી. પ્રપોઝલ્સ કે દરખાસ્ત એને કહેવાય કે જેને જે છે હજી ઓન પ્રોસેસ છે, ડ્રાફ્ટ છે એક, એને કાયદા દ્વારા માન્યતા હજી જે છે એ મળવાની બાકી છે, પણ આ પ્રકારની દરખાસ્તો મૂકવામાં આવી છે, મતલબ રજૂઆત કરાઈ છે. એટલે એ વસ્તુ જે છે એ લીગલ ઇમ્પ્લિમેન્ટ થયા બાદ જે છે એ કાયદાકીય બનશે. તો એ પ્રપોઝલ્સ મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટના અંડરમાં કઈ કઈ જે છે એ મૂકવામાં આવી એની આપણે ચર્ચા કરી. દેન હવે અત્યારે આપણે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત સરકારના વિધિવત અમલીકરણના ભાગ રૂપે લેવાયેલા જે પગલાઓ છે એનું ડિસ્કશન કરવાનું છે. સ્ટેપ્સ ટેકન બાય ગવર્મેન્ટ ફોર ધ ફોર્મલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ મેક ઇન ઇન્ડિયા. આ જે છે એ સરકારે એકચ્યુઅલમાં લીધેલા પગલાઓ છે, અગાઉની જે છે એ દરખાસ્તો હતી. તો ખરેખર એકચ્યુઅલમાં સરકારે જે છે આ મેક ઇન ઇન્ડિયા કાર્યક્રમ જે સપ્ટેમ્બર 2014માં વિધિવત પ્રારંભ કર્યો, તો એના પછીના દિવસોમાં સરકારે જે છે એ કયા કયા પગલાઓ ભર્યા, સીધા અને પરોક્ષ પગલાં, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સ્ટેપ્સ જે છે એ લીધા મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટના જે ઓબ્જેક્ટિવ્સ છે, ઉદ્દેશો, એને સાકાર કરવા માટે, એની ચર્ચા આપણે કરવાની છે. આ પોઈન્ટની ચર્ચા આપણે કરશું, જે પોઈન્ટ તમે સ્ક્રીન પર જુઓ છો. એની પહેલાં થોડીક આ જે પગલાઓ છે એના વિશે બેઝિક વાત કરવી છે કે આ જે મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત સરકારે જે પગલાઓ લીધા એનાથી શું રિવોલ્યુશનરી ડેવલપમેન્ટ જે છે થયું ઇન મેન્યુફેક્ચરિંગ સેક્ટર એન્ડ ઇન ઇકોનોમી. તો જૂના પુરાણું જે માળખું હતું એને દૂર કરી અને પારદર્શી અને વપરાશકારો માટે જે છે એ ફાયદારૂપ હોય એ પ્રકારની પદ્ધતિ અમલમાં મુકાઈ, જેના કારણે મૂડીરોકાણ જે છે એ ઊભી કરવામાં, શોધખોળને ઉત્તેજન આપવામાં, કૌશલ્ય વિકાસ કરવામાં, આ બધી જ બાબતોને રક્ષણ અપાયું, અને મેન્યુફેક્ચરિંગ માટે જે છે એ શ્રેષ્ઠ આંતરમાળખાકીય સગવડો ઊભી કરવામાં આ યોજના મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ જે છે એ હેલ્પફુલ થઈ. મેન્યુફેક્ચરિંગ સેક્ટર માટે જે કંઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચરલ ફેસિલિટીઝ જોઈએ એ બધી જ ફેસિલિટી જે છે એ આના દ્વારા ઊભી થઈ. અને આના પ્રગતિના જો આપણે નોંધપાત્ર ઉદાહરણો જોઈએ તો રેલવે છે, સંરક્ષણ છે, ડિફેન્સ ડિપાર્ટમેન્ટ, વીમા વિભાગ છે, તબીબી સાધનો છે, આ સહિતના મહત્ત્વના જે ચાવીરૂપ ક્ષેત્રો છે એમાં ડાયરેક્ટ ફોરેન ઇન્વેસ્ટમેન્ટ, સીધું વિદેશી રોકાણ જે છે એની ટકાવારીમાં પણ અભૂતપૂર્વ વધારો થયો છે. અને વિવિધ ક્ષેત્ર જે છે એ મૂડીરોકાણકારોને મદદરૂપ થવા માટે 8 સભ્યોનો એક ખાસ વિભાગ ઊભો કરવામાં આવ્યો છે, ખાસ આ માટે.
અને આ નવી વ્યવસ્થા જે છે એ મૂડીરોકાણકારોને વ્યાપાર ઉદ્યોગ સંબંધમાં જે કંઈ નિયમનકારી મંજૂરીઓ, ટેકારૂપ કંઈ સેવાઓ જોઈતી હોય, કોઈ અમલ વિષયક કંઈ પગલાઓ હોય અને ઉદ્યોગના સંચાલનની કાંઈ બાબતો હોય, તો આ બધી જ બાબતોમાં જે છે એ ઉદ્યોગ સાહસિકોને, વિકસતા ધંધા ઉદ્યોગોને કે ઇમર્જિંગ ઓન્ટરપ્રિન્યોર્સને કે ઇમર્જિંગ બિઝનેસ ઇન્ડસ્ટ્રીઝને આ બધી બાબતો જે છે એ મદદરૂપ સેવાઓ પૂરી પાડશે આ યોજના અંતર્ગત. વિદેશમાં પણ જે છે એ ભારતીય એલચી કચેરીઓ અને કોન્સ્યુલેટ વગેરે જે છે એ નક્કી કરેલા ક્ષેત્રોમાં ભારતમાં મૂડીરોકાણની ઉજળી તકો અંગે માહિતીનો ફેલાવો જે છે એ કરી રહ્યું છે. એટલે ફોરેન કન્ટ્રીઝમાં પણ ઇન્ડિયન એમ્બેસી અને કોન્સ્યુલેટ જે છે એ બનાવવામાં આવ્યા કે જે સ્પેશિયલી વર્કિંગ ફોર ઇન્વેસ્ટમેન્ટ ઇન આર કન્ટ્રી for the development of the manufacturing sector of our country, which is one of the major objective of Make in India movement, to develop the manufacturing sector and then to increase the GDP and then to national income and to grow the country. તો આ બધા જે ઓબ્જેક્ટિવ્સ છે એ આના દ્વારા પરિપૂર્ણ કરવામાં આવી રહ્યા છે. ઔદ્યોગિક નીતિ અને પ્રોત્સાહન વિભાગે જાપાનમાં મળેલી મૂડીરોકાણની જે દરખાસ્તો હતી એને પણ ઝડપથી આગળ ધપાવવા માટે જાપાન પ્લસ નામની એક ખાસ મેનેજમેન્ટ ટીમની રચના કરી અને સંરક્ષણ, રેલવે, અવકાશ વગેરે ક્ષેત્રોમાં મૂડીરોકાણ માટે જે પરવાનગી આપવામાં આવે છે એ પણ પદ્ધતિ સરળ બનાવી અને મૂડીરોકાણ સરળતાથી થઈ શકે એટલા માટે વ્યાપારી કામકાજ વિના રૂકાવટ જે છે એ કંઈ ન આવે અને સરળતાથી જે છે ઇન્વેસ્ટમેન્ટનું કામ થઈ શકે એના માટે નિયમનકારી નીતિઓ જે છે એને હળવી બનાવાઈ. તો આ રીતે જે છે એ પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યા છે અને એનું પરિણામ પણ જે છે એ આપણે આ બધા ક્ષેત્રોમાં જોઈ શકીએ છીએ. આ સિવાય દેશના વિભિન્ન પ્રદેશોમાં 6 ઔદ્યોગિક પરિસર કે કોરિડોર વિકસાવવામાં આવી અને આ પરિસર ક્ષેત્રમાં જે છે એ ઔદ્યોગિક શહેરો ઊભા થશે. એટલે સ્પેશિયલી ઇન્ડસ્ટ્રીયલ સિટીઝ જે છે એ ડેવલપ કરવા એ પણ જે છે સરકારે કામ હાથ ધર્યું છે. અને સરકાર દ્વારા જે વિધિવત પગલાઓ લેવાયા છે આ યોજનાના અમલીકરણ રૂપે, સ્ટેપ્સ ટેકન બાય ધ ગવર્મેન્ટ ફોર ધ ફોર્મલ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધીસ મિશન મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ, એ જે જોઈએ તો ફર્સ્ટ જનધન યોજના. જનધન યોજનાની પહેલ જે છે એના પરિણામે દેશની વિવિધ બેંકોમાં 9 કરોડથી વધુ નવા ખાતાઓ ખોલાવવામાં આવ્યા. આ જે નંબર છે એ હજી પણ વધી ગયો છે, બટ આ આપણી પાસે જે ઇન્ફોર્મેશન છે એમાં છે 9 કરોડ. એટલે જનધન યોજનાની પહેલ થઈ એના કારણે દેશના ખૂણે ખૂણે ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકો જે બેન્કિંગ સર્વિસીસ અવેલ નહોતા કરતા એ લોકો પણ જે છે એ બેંકથી ફેમિલિયર થયા, બેંકમાં એમણે પણ ખાતા ખોલાવ્યા અને જે કંઈ સરકારી યોજનાઓ જે છે એમને લાભ મળે છે નાણાકીય સ્વરૂપે એ જનધન યોજનાના અકાઉન્ટમાં મળે છે. તો આ રીતે જે એક લેફ્ટ આઉટ ક્લાસ ઓફ પીપલ હતા કે લેફ્ટ આઉટ રિજિયન હતું જે બેન્કિંગ સર્વિસીસ અવેલ નહોતા કરતા એ લોકો પણ જે છે એ સમાવેશી વિકાસની એક યોજના જનધન યોજના અંતર્ગત એમનું પણ જે છે એ ઇન્ક્લુઝન બેન્કિંગ સર્વિસીસમાં થયું. સેકન્ડ, એન્ટ્રી અને એક્ઝિટના નિયમો સરળ થયા. અહીંયા એન્ટ્રી અને એક્ઝિટ શેના સંદર્ભમાં વાત કરી છે તો એ આયાત નિકાસના સંદર્ભમાં વાત કરી છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટના સંદર્ભમાં. આયાત નિકાસના જે નિયમનો હતા એ ખૂબ સરળ બનાવાયા. જાહેર ક્ષેત્રોના 6 એકમોને જે છે એ બીમારીમાંથી ઉગારી લેવાયા. બીમાર એકમ એટલે કેવું એકમ? માંદું એકમ. આ ટર્મ જે છે એ કદાચ તમે ઇકોનોમિક્સમાં 12થમાં પણ ભણ્યા છો. બીમાર એકમ કે માંદું એકમ જે છે એનો અર્થ એવો થાય કે એ એકમ જે છે એ કન્સિસ્ટન્ટલી લોસમાં છે, એ એકમ સતત ખોટમાં ચાલી રહ્યું છે. તો આવા જાહેર ક્ષેત્રના 6 એકમો જે છે એમને બીમારીમાંથી ઉગારી લેવાયા મેક ઇન ઇન્ડિયા મૂવમેન્ટ હેઠળ અને 5 એકમો જે છે એને બંધ કરી દેવાયા. તો આ રીતે જે છે એ ઇમ્પોર્ટ એક્સપોર્ટના નિયમો પણ સરળ બનાવ્યા છે. દેન ઔદ્યોગિક પરવાના અને ઔદ્યોગિક ઉદ્યોગ સાહસ મેમોરેન્ડમ માટે અરજી કરવાની પ્રક્રિયા જે છે એ ઓનલાઈન બનાવાઈ. એટલે એનાથી શું છે કે ક્યાંય કોઈ ડિપાર્ટમેન્ટમાં જવું, કંઈ આઈડિયા ન હોય, ઔદ્યોગિક સાહસના જે સ્થાપક હોય, ફાઉન્ડર્સ હોય, ઇમર્જિંગ ઓન્ટરપ્રિન્યોર્સ હોય કે કઈ રીતે જે છે આપણે આ બધી પ્રોસેસ કરવી, ઉદ્યોગની સ્થાપના કરવાની જે ડોક્યુમેન્ટેશન પ્રોસેસ છે એ કઈ રીતે કરવી, રજિસ્ટ્રેશન પ્રોસેસ કઈ રીતે કરવી, તો એ કામગીરીને સરળ બનાવવા માટે વ્યક્તિ જે છે એ પોતાના ડિવાઇસ પર ફક્ત ઇન્ટરનેટના ઉપયોગથી ઓનલાઈન અરજી કરી શકે. કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જે છે એ વિઝિટ કર્યા વગર કે કોઈ પણ પ્રકારની બેઝિક ઇન્ફોર્મેશન ન હોય છતાં પણ માહિતી મેળવી અને આ વસ્તુ જે છે એ કરી શકે. એના માટે આ પ્રક્રિયાને ઓનલાઈન કરી દેવાય. ઔદ્યોગિક લાયસન્સ મેળવવાને અને ઔદ્યોગિક ઉદ્યોગ સાહસ છે એના મેમોરેન્ડમ માટેની જે અરજી કરવાની પ્રક્રિયા છે એને EBIC જે છે ઇફેક્ટિવ બિઝનેસ ઇનોવેશન એન્ડ કન્સલ્ટેશન, આ જે છે એની
વેબસાઇટ 24 કલાક ઉપલબ્ધ છે. 24/7 આ વેબસાઇટ જે છે એ ક્યારેય પણ એક્સેસ કરી અને કોઈ પણ આ પ્રકારના કામ થઈ શકે. અને એના પરિણામે જે છે એ અરજીઓ ફાઇલ કરવાનું અને સેવા કરતી જે ઓનલાઈન ચૂકવણી છે સેવાની એ પણ કરવાનું સરળ બન્યું. તો આના લીધે જે છે એ ક્યાંક ને ક્યાંક જે ઓપરેટિવ પ્રોસિજર હતી આ બધી ઔદ્યોગિક સાહસોને લગતી એ બહુ જ સરળ બની ગઈ. એના કારણે જે છે એ ઉદ્યોગના પરવાનાઓ મેળવનાર, લાયસન્સ જે છે એ મેળવવા ઈચ્છુક હોય એ વર્ગને અને ઔદ્યોગિક સાહસિકોને જે છે એ એમનું કામ સરળ બન્યું. એ સિવાય ઔદ્યોગિક પરવાના અંગે સલામતી વિષયક મંજૂરીઓ. ઔદ્યોગિક પરવાનાની જે પ્રારંભિક કાયદેસરતાનો ગાળો 2 વર્ષ હતો એ વધારીને 3 વર્ષ કરી નખાયો, જેથી લાયસન્સ મેળવનારને જમીન અને જરૂરી મંજૂરીઓ મેળવવા માટે પૂરતો સમય મળી રહે. 3 વર્ષ સુધી આ બધી પ્રક્રિયા જે છે એ કરી શકે. લાયસન્સ જેમણે મેળવ્યું હોય એમણે જે આગળની પ્રોસેસ કરવાની હોય, જમીન માટેની જે છે એ કાર્યવાહી, બીજી અમુક મંજૂરીઓ જે મેળવવાની હોય, તો આ બધી માટે એને 2 માંથી 3 વર્ષનો સમયગાળો લંબાવી અપાયો કે જેથી એ લોકો જે છે એ એમને પૂરતો સમય મળી રહે. અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઔદ્યોગિક પરવાના અંગે સલામતી વિષયક મંજૂરીઓ જે છે એ 12 સપ્તાહમાં આપવાનું ઠરાવ્યું. એટલે એ સમયગાળો જે છે એ પરવાના આપવાનો સ્પીડી સિસ્ટમ આ કરાઈ કે જેનાથી જે ઔદ્યોગિક સાહસિકો છે એમનો આ લાયસન્સિંગ પ્રોસેસમાં ટાઈમ જે છે એ બગડે નહીં અને એ પોતાનું કામ જે છે ઉદ્યોગની સ્થાપનાનું કામ અને ઉદ્યોગ એકચ્યુઅલમાં શરૂ કરવાનું કામ જે છે એ ઝડપી કરી શકે. એ માટે એમને સરળતા માટે આ બધી બાબતો જે છે એ અમલમાં મુકાઈ. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ અને કર્મચારી રાજ્ય વીમા નિગમમાં રજિસ્ટ્રેશન ઓટોમેટિક થયું. કર્મચારી પ્રોવિડન્ટ ફંડ અને કર્મચારી રાજ્ય વીમા નિગમ જે છે એ આ બંને કર્મચારીની વેલફેર માટે જે છે એ કામ કરે છે. તો આમાં જે રજિસ્ટ્રેશન છે એ ઓટોમેટિક થઈ ગયું એટલે જે કોઈ કર્મચારીઓ છે એમનું અહીંયા રજિસ્ટ્રેશન બાય ડિફોલ્ટ થઈ જાય છે અને આ સમગ્ર જે પ્રક્રિયા છે એ પણ ખૂબ ઝડપી થઈ. તો એને લીધે જે છે એ એક શ્રમિક વર્ગ જે છે, કર્મચારીઓ જે છે એમને પણ ફાયદો થાય એ પ્રકારના પ્રયત્ન અહીંયા થયા છે. એટલે માત્ર અહીંયા સરકારે જે છે એ મેન્યુફેક્ચરિંગ સેક્ટર કે પ્રોફિટ કે કન્ટ્રીનું જીડીપી એને જ ધ્યાનમાં નથી લીધું, પણ આ એક જે છે એ એક ઇન્ક્લુઝિવ ગ્રોથની આ એક જે છે એ યોજના છે કે જેમાં દરેક પ્રકારના વર્ગ, દરેક રિજિયન, અનડેવલપ્ડ રિજિયન એ બધાને જે છે સમાવી લઈ અને સમાવેશી વિકાસ દેશનો કરવાનું અહીંયા જે છે એ આયોજન થયું છે. અને લાસ્ટ છે લાયસન્સ ધરાવતા સંરક્ષણ ઉદ્યોગ માટે સલામતી અંગેનો મેન્યુઅલ. જે સંરક્ષણ ઉદ્યોગો છે, જે ડિફેન્સ ઇન્ડસ્ટ્રી છે, એમાં જેમની પાસે લાયસન્સ છે એવા એકમો માટે સલામતી અંગે એક મેન્યુઅલ જે છે એ બહાર પાડવામાં આવ્યું છે. મતલબ કે એ ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો, એ ઉદ્યોગ સાથે સંકળાયેલા પક્ષકારો માટે કઈ રીતે જે છે સલામતી અંગે શું કયા પગલાઓ લેવા જોઈએ એ ઉદ્યોગે, એ પ્રકારનું એક મેન્યુઅલ જે છે એ બહાર પાડ્યું કે જેનાથી એ સંરક્ષણ ઉદ્યોગ સાથે જે સંકળાયેલા છે, જે કર્મચારીઓ, જે શ્રમિકો કે જે પક્ષકારો, એમનું જે છે સલામતી જળવાઈ રહે. તો આ પ્રકારનું એક સંરક્ષણ ઉદ્યોગ માટે પણ જે છે એ રિવોલ્યુશનરી સ્ટેપ લેવામાં આવ્યું અને આ મેન્યુઅલ જે છે એને ફોલો કરવાનું આ ઔદ્યોગિક એકમો જે છે એમના માટે ફરજિયાત બનાવાયું છે. તો આ રીતે ગવર્મેન્ટે જે છે આ બધા જ પગલાઓ જે છે એ લઈ આ જે યોજના છે મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ એનું વિધિવત અમલીકરણ જે છે એ શરૂ કર્યું છે અને એ જે છે એને યોગ્ય રીતે જે કંઈ એના મેઇન ઓબ્જેક્ટિવ્સ છે, જે કંઈ એના મુખ્ય ઉદ્દેશો છે આ યોજનાના, એ સારી રીતે સફળતાપૂર્વક પાર પડી શકે અને એની સાથે જે કંઈ દેશના નાગરિકોનું જે હિત સમાયેલું છે એ હિત સંદર્ભે જે છે એ ખરેખર કાર્યવાહી થઈ શકે એ પ્રકારના પ્રયત્ન અહીંયા સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. નેક્સ્ટ જે છે એ આપણે મેક ઇન ઇન્ડિયા અભિયાન અંતર્ગત વિકાસની તક ધરાવતા જે ઉદ્યોગો છે, કાલના લેક્ચરમાં જે વાત કરી હતી ને 25 ઇન્ડસ્ટ્રીઝની વાત કરી હતી, મેં કંઈક પોઈન્ટ આવ્યો હતો, જો તમને ધ્યાન ન હોય તો વિડીયો એ અગેન જોઈ લેજો. તો એ જે હતું એ 25 ઇન્ડસ્ટ્રીઝ કઈ છે, જેમાં આપણે કૌશલ્ય વિકાસમાં જોયું હતું ને કે કયા કયા સેક્ટરમાં, કયા મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં કૌશલ્ય વિકાસની વાત થઈ છે, તો એમાં આપણે બહુ એક લાંબુ લિસ્ટ જોયું હતું. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇન્ડસ્ટ્રી, મેન્યુફેક્ચરિંગ સેક્ટર એન્ડ સર્વિસ સેક્ટર એમાં ઇન્ક્લુડેડ હતા. સેમ વસ્તુ મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટમાં પણ કયા કયા ઉદ્યોગોને સમાવી લેવાયા છે એવા 25 ઉદ્યોગો જે છે એના વિશે આપણે વાત કરવાની છે. જે સ્કિલ ડેવલપમેન્ટ, કૌશલ્ય વિકાસનો જે પોઈન્ટ હતો એમાં માત્ર આપણે એ ઉદ્યોગોનું એક નામનું લિસ્ટ હતું
એટલું જ જે છે તમારે શીખવાનું હતું. પણ જે મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત જે વિકાસની તક ધરાવતા ઉદ્યોગોનું એક લિસ્ટ છે 25 ઉદ્યોગો, એનું આપણે થોડુંક ડિટેલમાં પણ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ, બહુ ડિટેલ નથી, એ પણ જોવાનું છે. એટલે હવે નેક્સ્ટ આપણે જે છે એ કાલથી એ 25 ઉદ્યોગો કયા કયા છે એનું ડિસ્કશન કાલે આપણે કરીશું અંડર ધ મેક ઇન ઇન્ડિયા મુવમેન્ટ. સો દેટ્સ ઓલ. થેન્ક યુ. જો કોઈને કંઈ પણ ક્વેરી હોય તો પ્લીઝ રાઇટ મી ઓન dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.